नमस्कार, स्वागत है आपका GTV हिंदी न्यूज में और मैं हूं आपके साथ साक्षी। आइए रुक करते हैं इस वक्त की बड़ी खबरों की ओर। चलती ट्रेन के टॉयलेट में मिली नवजात बच्ची। वलसाड पुलिस ने 3 आरोपियों सहित नाबालिग माता को गिरफ्तार किया। वलसाड जिले में मानवता को झकझोर देने वाला मामला सामने आया है। वलसाड रेलवे स्टेशन पर चलती ट्रेन के टॉयलेट में एक नवजात बच्ची मिली आने से हड़कंप मच गया। जांच में सामने आया कि ये बच्ची उसी नाबालिग लड़की की है जो स्वयं कानून के संघर्ष में आने वाली श्रेणी में आती है। बच्ची के जन्म के बाद उसके माता पिता ने शर्म, डर और समाज के दबाव के कारण इस नवजात को छोड़ देने की साजिश रची थी। जानकारी के अनुसार आरोपी परिवार वलसाड पैसेंजर ट्रेन में सफर कर रहा था। ट्रेन वलसाड स्टेशन पर पहुंचने से पहले ही आरोपियों ने इस मासूम नवजात को चलती ट्रेन के टॉयलेट में रख दिया और योजना के मुताबिक तुरंत ट्रेन से उतरकर फरार हो गए। कुछ ही देर में रेलवे कर्मियों को बच्ची की रोने की आवाज सुनाई दी, जिसके बाद तुरंत आरपीएफ और स्थानीय पुलिस को सूचित किया गया। पुलिस ने सीसीटीवी फुटेज खंगालने के लिए वलसाड सहित कई रेलवे स्टेशनों के कैमरों की जांच की। फुटेज और तकनीकी विश्लेषण के आधार पर पुलिस ने नाबालिग बच्ची की पहचान की तथा उसके माता-पिता और एक अन्य सहयोगी सहित कुल 3 आरोपियों को हिरासत में ले लिया। पूछताछ में उनकी ओर से किए गए इस अमानवीय कृत्य की पुष्टि हुई। फिलहाल नवजात बच्चे को सुरक्षित चिकित्सा निगरानी में रखा गया है। पुलिस सभी पहलुओं की बारीकी से जांच कर रही है कि नाबालिग के गर्भधारण से लेकर बच्ची को छोड़ने की साजिश तक किन-किन लोगों की भूमिका रही। मामले में आगे कड़ी कानूनी कार्रवाई की तैयारी है। तारीख 8/12 રોજ સાંજના વલસાડ પેસેન્જર ટ્રેન વલસાડ રેલવે સ્ટેશન ખાતે આવેલી, જે ટ્રેનના એક ડબ્બામાં ટોયલેટમાંથી બાળકી થેલીમાં મૂકેલી હાલતમાં મળી આવેલ, જે બાબતની જાણ જીઆરપી પોલીસ એટલે કે વલસાડ રેલવે પોલીસ સ્ટેશનને થતાં વલસાડ રેલવે પોલીસની ટીમ તપાસમાં લાગી ગયેલ હતી, જે બાબતે સરકાર તરફે ગુનો દાખલ કરવામાં આવેલો અને ત્યારબાદ વડોદરા રેલવેની ટીમ, જેમાં એલસીબીની ટીમ તેમજ વલસાડ રેલવે પોલીસ સ્ટેશનની ટીમ સાથે મળીને ભરૂચ, સુરત, વલસાડ અને વાપી રેલવે સ્ટેશનોના ખૂબ જ સક્રિય રીતે કેમેરા ચેક કરવામાં આવેલ, તેમજ શહેર વિસ્તારના કેમેરાઓ પણ ચેક કરવામાં આવેલ અને જે તપાસ દરમિયાન જે શકદાર ઈસમો આ બાળકીને લઈને ટ્રેનમાં મૂકી ગયેલા હતા તેમના ફૂટેજ મળી આવેલા, જે આધારે પોલીસે તપાસ કરીને એ લોકોને શોધી કાઢવામાં આવેલ। આ સમગ્ર તપાસમાં સીસીટીવી ફૂટેજીસ એટલે કે ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ તથા જે હ્યુમન ઇન્ટેલિજન્સ છે એની તપાસનું આ એક ઉત્તમ ઉદાહરણ છે, કારણ કે આ તપાસ દરમિયાન જે વલસાડ અને વાપીના જે સામાન્ય પ્રજાજનો છે તેમના તરફથી જે પોલીસને સહકાર મળ્યો છે અને એમના તરફથી જે અમને તપાસમાં મદદ મળી છે, જેના કારણે આ આરોપીઓ સુધી પોલીસ પહોંચવામાં સફળ રહેલી છે। તમને જાણીને આશ્ચર્ય થશે કે એમાં જે એક સાહેબ છે જેની પોતાની બહેનના લગ્ન હતા અને વહેલી સવારે જાન આવવાની હતી એના ઘરે, તેમ છતાં પણ એ વ્યક્તિએ પોલીસને મદદરૂપ થઈ અને સાથે તપાસમાં આવી અને આરોપી સુધી પહોંચવામાં અમને મદદ કરેલી છે। આવા જવાબદાર નાગરિકોની મદદથી અને પોલીસે તપાસ યોગ્ય દિશામાં કરી આરોપીઓને પકડી પાડવામાં આવેલા છે। આ બાબતે જે ગુનો દાખલ થયેલ છે એમાં આરોપીઓની ધરપકડ કરી ધોરણસર આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે। બાળકી જે છે એ જેનો જન્મ થયેલ છે એ બાળકી જે આ તપાસમાં જે એક કાયદાના સંઘર્ષમાં આવેલી બાળકી છે એના દ્વારા એને જન્મ આપવામાં આવેલું હતું, જેના કારણે એ નાની ઉંમરની બાળકી દ્વારા જન્મ થયેલ છે આ બાળકીનો, એટલે એના પરિવારજનોએ આ નવજાત જે બાળકી છે એને ત્યજી દેવાનું નક્કી કરી અને ટ્રેનમાં મૂકી દેવામાં આવેલી હતી।
ચાલુ ટ્રેન દરમિયાન એને આ લોકોએ મૂકવામાં આવ્યું છે. એ લોકો ભરૂચથી ટ્રેનમાં બેઠા હતા અને સુરત અને સુરત પછી એને વલસાડ આવતા પહેલા એને બાથરૂમમાં મૂકવામાં આવેલું. देश दुनिया की तमाम खबरों के लिए चैनल को लाइक करें, शेयर करें, सब्सक्राइब करें और देखते रहिए GTV हिंदी न्यूज़. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.